સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું મારા વાલા મિત્રો। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 12મી ડિસેમ્બર 2025 અને વાર છે શુક્રવાર। વાલા મિત્રો, માગસર મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, પ્રીતિ યોગ છે, સિંહ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ 11:01 થી 12:21 સુધી છે અને યમગંટ બપોરે 3:01 થી 4:21 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ। શુભ કાર્ય કરવા માટે અથવા શુભ યાત્રાની શરૂઆત કરવા માટે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય છે 11:59 થી 12:42 સુધીનો। આ શુભ સમય છે, એમાં તમે કોઈ સારું કાર્ય યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે નાહવા માટે બેસો, સ્નાન કરવા બેસો ત્યારે નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ નાખવાનું છે, 1 ચમચી હળદર નાખી દેવાની છે અને એ પાણીને બરાબર હલાવીને મિક્સ કરવાનું છે। પછી તે પાણીથી જ નાહવાનું છે। સાદું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય પછી તમે અંડરગાર્મેન્ટ્સ પહેરો કે ઉપરના કપડાં પહેરો, પણ સેન્ટનો ઉપયોગ કરવાનો છે, સ્પ્રેનો। સેન્ટ હોય, સ્પ્રે હોય, દેશી અત્તર હોય, તમે ઉપયોગ કરી શકો। આટલું કાર્ય કરી લો ત્યાર પછી વાલા મિત્રો, સીધા સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાની છે અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 12મી ડિસેમ્બર 2025 અને શુક્રવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું છે, મેં કહ્યું તે પ્રમાણે પોતાના કપડા પર સેન્ટ લગાડવાનું છે, સ્પ્રે લગાડવાનું છે। સૂર્યાસ્ત થતા પહેલા નાના નાના બાળકોને પતાસા વેચવાના છે। પતાસાની જગ્યાએ તમે ચોકલેટ પર વેચશો તો પણ સારું પરિણામ મળશે। ગળી કોઈ પણ વસ્તુ આપી શકાય। જો આટલું કરી લેશો તો આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 12મી ડિસેમ્બર 2025 ને શુક્રવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ વહેલી સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના। ત્યાર પછી બીજું કાર્ય, ગૌશાળામાં જવાનું, ગાયોને ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે। ત્યાર પછી તો કહે લક્ષ્મીનારાયણના મંદિરે સંધ્યાકાળે જવાનું, મીઠી ભાત અથવા ખીરનો પ્રસાદ ભગવાનને ધરાવવાનો છે અને તે પ્રસાદ જે ત્યાંથી ધરાયેલો આવે તે જ પ્રસાદ પોતાના પરિવાર સાથે બધાએ ભેગા મળીને ખાવાનો છે। બસ આટલું કાર્ય કરી લો, આખું વર્ષ ભગવાનની કૃપાથી આનંદ સહિત પસાર થશે। તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। તમે આ વિડીયો જોવાનો રહી જાય તમારે તો તમારે શું કરવું જોઈએ? દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે, તમે દુષ્યંત પાઠક આ ચેનલને સર્ચ કરજો, ત્યાંથી તમને વિડીયો મળી જવાનો છે। પણ તમે નિયમિત ઉપાય કરજો, ભૂલ્યા વગર। ઉપાય નિયમિત થવો જોઈએ। આની પ્રાથમિક શરત એટલી જ છે કે તમારે નિયમિત ઉપાય કરવાનો છે। હું કહું છું એ પ્રમાણે નિયમિત ઉપાય કરશો તો ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું જ વિદાય। તમે સુખેથી તમારું જીવન પસાર કરી શકશો। વાલા મિત્રો, નિયમિત ઉપાય કરજો। બીજી એક ખાસ વિનંતી,
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો એક ફાયદો થશે કે જેવો હું વિડીયો મૂકીશ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. તો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને બેલ આઇકનને દબાવી દેજો તો મારો વિડીયો જેવો તમારા મોબાઈલ પર આવશે તમને ખબર પડી જશે. ખાલી એટલી પ્રાર્થના કરું છું કે મારા વિડીયોને શેર કરો. જો શેર કરશો વિડીયો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને ભગવાન એનું પણ કલ્યાણ કરશે. તો વાલા મિત્રો, ભૂલ્યા વગર મારા વિડીયોને શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશ. આપ સૌને જય સિયારામ.